આ તરફ રાજકોટ પોલીસ ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે। હિટ એન્ડ રનના બદલે હળવી કલમ લગાવ્યાનો આક્ષેપ પોલીસ પર થયો છે। ધ્રુવી અકસ્માત કેસમાં પિતાએ સીજીઆઈને પત્ર લખ્યું છે। મહિલાને લાભ આપવા જામીન બાદ સીસીટીવી કબજે કર્યા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર અકસ્માતમાં ધ્રુવીનું મોત થયું હતું। મહિલા આરોપીની અટકાયત બાદ કોર્ટે જામીન આપ્યા હતા। દીકરીને ન્યાય મળે અને આરોપીને કડક સજા થાય તેવી માંગ કરાઈ છે। રાજકોટ પોલીસની કામગીરી પર ફરી એક વખત સવાલ ઉઠ્યા છે। એક પિતા છે કે જેને પોતાની 14 વર્ષની વહાલસોઈ દીકરી ગુમાવી છે। શું કહેશો તમારા દ્વારા પોલીસ કામગીરીને લઈને સીજીઆઈને પત્ર લખવામાં આવ્યું છે? આટલો ગંભીર ગુનો કર્યો છે જે સીસીટીવીમાં દેખાય છે કે આ રીતના આટલી ઓવર સ્પીડે ગાડી આવી અને મારી પત્નીને અને મારી બાળકીને એની ઉપરથી પાસ કરી દીધી, બરોબર છે, જેમાં મારી દીકરીનું મૃત્યુ થયું છે। બરોબર, આ બનાવ 7 તારીખે બન્યો છે, મારી દીકરીનું મૃત્યુ 9 તારીખે થયું છે। બરોબર છે, આટલો ગંભીર ગુનો હોવા છતાં 5 વાગ્યાને 5 મિનિટે એ લોકો હાજર થાય છે અને 5:45 મિનિટે એ લોકોને જામીન મળી જાય છે। તો સાહેબ, આમાં મારે ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખવી કે એ લોકોએ કોઈ પણ એના સોર્સિસથી આમ દામ ઠામ વાપરી અને અમારો કેસ નબળો પાડવા માટે આના પ્રયાસો થયા, એના જેવું અમને લાગે છે। અમને આમાં ન્યાય મળે એવી અપેક્ષા નથી દેખાતી, એટલે અમે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ પોલીસને ને એ લોકોને કે તમે પ્લીઝ આમાં તટસ્થ તપાસ કરો, જે સાચું હોય એ તમે જોજો। બાકી સીસીટીવી કેમેરામાં બધું દેખાય છે। પહેલાં તો આમાં હળવી કલમો લગાડી છે, તો હળવી કલમ આમાં ન લાગવી જોઈએ, બરોબર છે। બીજી વસ્તુ એ છે કે જ્યારે એ લોકોને જામીન મળતા હતા ત્યારે પીપી જે અમારા વકીલ હોય તેમની હાજરી પણ નહોતી, બરોબર। એ ઉપરાંત અમે ઘણા અનેક મુદ્દાઓ આ બાબતના અમે સીજીઆઈના પત્રમાં લખેલા છે કે ભાઈ એને આ રીતના જામીન મળ્યા છે, તો અમે સીજીઆઈને આ જ વિનંતી કરવા માટે પત્ર વ્યવહાર કર્યો છે। તમે શું કહેશો? તમારું પણ અકસ્માતમાં ઘણી બધી ઈજાઓ પહોંચી છે ને તમારી જે 14 વર્ષની વહાલસોઈ હતી તમે એને ગુમાવી છે, શું કહેશો બેન? અમને પૂરેપૂરો ન્યાય મળે, બસ એટલું જ જોઈએ છે। ન્યાય આપો। હું મારી દીકરીને સ્કૂલેથી લેવા ગઈ હતી, અમારે એક પ્રસંગમાં જવાનું હતું, બસ સ્કૂલેથી લઈને હજી હું એ બાજુ ગઈ 2 જ મિનિટ, જરાય સ્કૂલે મેં પહોંચાવી નથી, ત્યાં અમે ફૂલ સ્પીડમાં ગાડી આવીને અમને ઉડાડી દીધા, બરાબર। પાછળ મારી દીકરી બેઠી હતી, મને કોકે ગાડીમાં બેસાડી, મેં કીધું મારી છોકરી ક્યાં છે, છોકરી ક્યાં છે, તો કીધું એને તો હોસ્પિટલ પહોંચ્યા, પણ મેં મારી છોકરીનું પછી મેં મોઢું નથી જોયું કે એને શું થયું છે, કેવું લાગ્યું છે કે શું છે, મને કાંઈ ખબર નથી બેન। તમને ખ્યાલ હતો કે અંતિમ સફર બનશે તમારી? કાંઈ કહતો તો હું એને તેડવા જ ન જાત, હમણાં એ જ હું એને શું કામ એને તેડવા ગઈ મને ખબર જ નથી, નકર હું એને તેડવા ન જાત। રોજ યાદ આવે તે કઈ જ બેઠી છે, વધારે યાદ આવે છે અત્યારે મારે કમ્પલસરી એના રૂમમાં રહેવું પડે છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે